પણ મોટી ભૂમિકામાં ચેતરભાઈ વસાવા છે. વાત કરી આની સામે જે ગ્રાઉન્ડ છે ત્યાં આગળ સભા કરી ધારાસભ્ય જયંતર વસાવા ગૃહમંત્રી હર્ષ સંઘવી તો આનાથી કઈ ફરક ફ્યુચરમાં આજે નરેન્દ્ર મોદી જ્યારે આવ્યા ત્યારે પણ આદિવાસી સમાજે જવાબ આપી દીધો હતો. એક બાજુ નરેન્દ્ર મોદી હતા, એક બાજુ કેજરીવાલની સભા હતી. તમે જોયું હતા કે નેત્રંગમાં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજ કેજરીવાલના સમર્થનમાં આવેલા હતા. પણ અહીંયા કોઈ પણ આવે કેજરીવાલની લોકપ્રિયતામાં કોઈ ફેરફાર થવાનો નથી. આદિવાસી સમાજ મજબૂત થશે. આવનાર દિવસોમાં વધારે મજબૂતાઈથી આદિવાસી સમાજના જળ જંગલ જમીન ખરીદતા અધિકારો માટે કેજરીભાઈ સવાલ લડશે. ભાજપે મંત્રી બનાવવા કેજરીભાઈ વસાવા એ રાણા પૂજા બિલ બિરસા મુંડા અને ટ્રાફિક બાબાનો વંશજ છે. કદાપી ભાજપની તાનાશાહી સામે ઝૂકશે નહીં. આપણે જોયું આદિવાસી સ્ટેટની બંને તરફ જે પણ લોકો ઉભા છે સમાજનો પ્રોગ્રામ છે. આપણે સૌને પોતાની નૈતિક જવાબદારી સમજી બંને સાઈડે થોડી ખુલ્લી જગ્યા કરી દેશો, કારણ કે ત્યાં ખર્ચો ગોઠવવાની છે. અને આપણી વચ્ચે આજની સભાની અંદર મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. એના માટે સ્ટેજ ઉપર કોઈના માટે જગ્યા નથી. સ્ટેજની બંને તરફ જ આપણા મહાનુભાવો પણ બેસવાના હોય. હું આ તમામ વ્યક્તિઓને હું વિનંતી કરું છું કે આપણે થોડી જગ્યા ખાલી કરી દઈશું. મહેરબાની કરીને આપણે સૌ જગ્યા ખાલી કરીશું. અહીંયા ખુરશીઓ મૂકવાની હોય, આ બાજુ પણ ખુરશીઓ મૂકવાની. જે પણ ભાઈઓ કે બહેનો આ બાજુ ઉભા છે એ તમામને હું વિનંતી કરું કે સ્ટેજની બિલકુલ સામેની સાઈડે જતા રહીશું. આપણે સભા પૂર્ણ થયા બાદ આપણે રેલી સ્વરૂપે પણ જવાના છે. આપણે બધાએ જ પલળવાનું છે. જો વરસાદ વધે તો એટલા માટે તમે ચિંતા ના કરતા કે અમે પલળી જઈશું, સ્ટેજ વાળા નહીં ભૂલાય. આપણે બધાએ પલળવાનું છે. નૈતિક જવાબદારી સમજી હું તમામને વિનંતી કરું છું કે આપણે સ્ટેજની બિલકુલ સામેની સાઈડે જતા રહીશું. જે મેટ્રોપોલિટન કંપનીમાં આગની ઘટના ઘટી હતી અને એમાં ઘણા કામદારો ડરી ગયા હતા. એમાંથી 3 થી 4 વ્યક્તિઓના મૃત્યુ પણ થઈ ગયા હતા. પરિવારજનોને કહેવાથી જયંતભાઈ વસાવા મેટ્રોપોલિટન કંપનીમાં એમને માનવતાની ન્યાય આપવા માટે ગયા હતા અને એમની સાથે અમારા આગેવાનો ગયા હતા. પરંતુ ત્યાં ભાજપના લોકોએ પહેલેથી જ પ્રિપેર કરી નાખ્યો હોય નથી. ત્યારે ભાજપનો રોશન વસાવા છે એને જાણી જોઈ એ કંપનીમાં કોઈ જાતની ફરક પણ નથી નિભાવતો. જાણી જોઈને પહેલેથી ત્યાં આગળ પહોંચી જાય છે. અને જયંતભાઈ વસાવાને મહાસમાજ એ ગાળો બોલી અને એમને ઉશ્કેરી અને કાયદાની કુટવણમાં કેવી રીતે ફસાવા એના માટે મજબૂર કરી. અને આમાં પણ પિયુષભાઈ પટેલ છે, દર્શનભાઈ છે, રતિભાઈ છે, એમને જાણી જોઈને ફસાવી અને જેલમાં મોકલવાનો ષડયંત્ર ભાજપ સરકારે કર્યું છે.